પાટણમાં કુદરતી આફત વચ્ચે બ્લડ બેંકમાં પાણી ઘૂસતા સ્વયંસેવકો તબીબોની ટીમે રક્તનો કિંમતી જથ્થો સુરક્ષિત કર્યો। 250 થી 300 યુનિટ જેટલો રક્તનો સંગ્રહિત જથ્થો બ્લડ બેંકના રેફ્રિજરેટર સહિતના ભારે સાધનોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હોવાનું જણાવતા ડોક્ટર MM કુરેશી। સમગ્ર વલસાડ જિલ્લામાં દિવસભર અને રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। જાણકારોના જણાવ્યા મુજબ છેલ્લા લગભગ 40 વર્ષમાં આટલા ટૂંકા સમયમાં આટલો ભારે વરસાદ નોંધાયો ન હતો। પરિણામે સમગ્ર પારડી શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। પારડીના લગભગ દરેક ઘર, દુકાન અને વેપાર ધંધા પર પૂર અને વરસાદની અસર જોવા મળી હતી। માનવ આરોગ્ય સેવા કેન્દ્ર સંચાલિત સરદાર બિલાડવાડા પારડી પીપલ્સ કોઓપરેટિવ બ્લડ બેંકમાં પણ વહેલી સવારે 1 થી 1.5 ફૂટ જેટલું પાણી ઘૂસી જતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી। બ્લડ બેંકના રેફ્રિજરેટર અને અન્ય સાધનો પાણીમાં ડૂબી જાય અથવા વીજ પુરવઠો ખોરવાઈ જાય તો લાખો રૂપિયાના કિંમતી રક્ત જથ્થાનો નાશ થઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી। આ ભારે વરસાદને કારણે પારડી બ્લડ બેંક પરિસરમાં અંદાજે 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા। બ્લડ બેંકમાં આશરે 250 થી 300 યુનિટ જેટલો રક્તનો જથ્થો સંગ્રહિત હોવાથી તેને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક ઇમરજન્સી પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવ્યો હતો। પરિસ્થિતિની ગંભીરતા સમજી બ્લડ બેંકના એડમિનિસ્ટ્રેટર અજયભાઈ ઠાકોરે તાત્કાલિક ડોક્ટર MM કુરેશીને સંજય બારિયાનો સંપર્ક કર્યો। બંને તાત્કાલિક બ્લડ બેંક ખાતે પહોંચી ગયા। દિનેશભાઈ શાકરેએ પણ તાત્કાલિક જ 7 થી 8 કાર્યકરોને મદદ માટે મોકલ્યા હતા। તમામે મળી બ્લડ બેંકના રેફ્રિજરેટર સહિતના ભારે સાધનોને આશરે 2 ફૂટની ઊંચાઈએ સુરક્ષિત સ્થળે ખસેડ્યા। ત્યારબાદ હાઈવેની ડ્રેનેજ સિસ્ટમમાં ભરેલ ઘન કચરાને દૂર કરીને પાણીના નિકાલનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો। પરિણામે બ્લડ બેંકની અંદર અને આસપાસ ભરાયેલું પાણી ઝડપથી ઉતરવાનું શરૂ કર્યું। આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના 5 થી 6 જેટલા સ્વયંસેવકો પણ સ્થળ પર પહોંચી ગયા હતા। તેમણે ડોલ વડે પાણી બહાર કાઢવાનું શરૂ કર્યું, જ્યારે પારડી હોસ્પિટલ દ્વારા મોટર પંપની પણ તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી। ભારે વરસાદ વચ્ચે સતત 2 કલાકના સંયુક્ત પ્રયાસો બાદ બ્લડ બેંક સંપૂર્ણપણે સુરક્ષિત થઈ અને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। સદનસીબે તમામ રક્તનો જથ્થો સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યો છે અને સફાઈ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે આગામી બોર્ડ મિટિંગમાં જરૂરી તકેદારીના પગલાં લેવા અંગે નિર્ણય કરવામાં આવશે હોવાનું ડોક્ટર MM કુરેશીએ જણાવ્યું હતું। 1.5 દિવસના ગાળામાં પારડીની અંદર 27 ઇંચ જેટલો વરસાદ થયો। કદાચ હું પારડીમાં 35 વર્ષથી રહું છું અને આટલો જબરદસ્ત વરસાદ આટલા ટૂંકા ગાળામાં પહેલી વાર થયો। આટલા ઝડપથી વરસાદ થવાને કારણે જે ડ્રેનેજ સિસ્ટમ છે તે પણ ઓછી પડી આપણને, અને એના પરિણામ સ્વરૂપ બધે જ આખા તાલુકામાં, એકચ્યુઅલી આખા જિલ્લાની અંદર બધે જ પાણી ઉભરાયા। એ રહેણાંક વિસ્તાર હોય કે પછી રસ્તાઓ હોય કે હાઈવે હોય। તો પારડી બ્લડ બેંકની અંદર પણ લગભગ 1.5 થી 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયેલું હતું, અને એને કારણે એક તાત્કાલિક ઇમરજન્સી સિચ્યુએશન ઊભી થઈ। અમારા એડમિનિસ્ટ્રેટરે તરત જ અમને ફોન કર્યો, કારણ કે સવારે લગભગ 6:30-7 વાગ્યાની આસપાસ, અને અંદર લગભગ સારું એવું બ્લડ 250-300 યુનિટ જેટલું જમા હતું। એટલે કોઈ પણ સંજોગોને આધીન જો પાણી ફ્રીઝમાં જાય અથવા તો પછી ઇલેક્ટ્રિસિટી શટડાઉન થાય, કારણ કે જનરેટર જો પાછળથી ડૂબવા માંડે છે તો તે કે જીબીનો ફોલ્ટ આવે તો કદાચ અમારે તાત્કાલિકપણે બ્લડ બીજી કોઈ બ્લડ બેંકની અંદર જનરેટરની સાથે શિફ્ટ કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। એટલે તાત્કાલિક જ અમે અજયભાઈએ મને પણ ફોન કર્યો, ટ્રસ્ટીગણને, અને સાથે સાથે સંજયભાઈ બારિયાને ફોન કર્યો, જે અમારે બ્લડ બેંક સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે વર્ષોથી। તો એઓ તરત જ આવી ગયા। હું પણ ત્યાં પહોંચ્યો। વલ્લભાશ્રમમાંથી 8-10 માણસની મદદ લઈ અને બધા ફ્રીઝ અને બધા સાધનો લગભગ 1.5 ફૂટ જેટલા નીચે ટેક્થોન ઉચકી લીધું। ઇલેક્ટ્રિકલ સપ્લાય અને જનરેટરની પરિસ્થિતિ સેફ હતી, અને ત્યારબાદ એ જે પાણી જે બ્લડ બેંકની આજુબાજુ આખું ભરાયું તે ડ્રેઇન થતું નહોતું, તો હાઈવેની ડ્રેનેજ સિસ્ટમમાં બધું સોલિડ વેસ્ટ આવી ગયેલો હતો। એને કારણે એ બધી સફાઈ કરી એટલે ધીરે ધીરે 1-8 કલાકમાં પાણી ઉતરી ગયું। વિશ્વ હિન્દુ પરિષદના 5 ભાઈઓ આવેલા હતા મદદમાં, અને એમણે બધી ડોલથી બધી બ્લડ બેંકની અંદરના જે આગળનો કમ્પાઉન્ડ છે તેની અંદર પાણી ભરાયેલું હતું એને ઉલેચ્યું। મોટરના પંપથી પણ ઉલેચવામાં આવ્યું, એટલે ઝડપથી પાણી ઉતરી ગયું અને 2 કલાકમાં તો પાણી ઓસરી ગયું અને બ્લડ બધું સેફ રહ્યું। હવે તો બધું પાણી ઉતરી ગયા છે, બધી સફાઈને ચોખ્ખું થઈ ગયું છે, પણ ભવિષ્યમાં આવું ન થાય તેને માટે હવે તકેદારી રૂપે શું કરવું એની બોર્ડ મિટિંગની અંદર એની નક્કી કરવામાં આવશે।
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.